की जय। सदगुरु भोगीराम महाराज की जय। આજના પવન અને પવિત્ર પ્રસંગમાં દૂર દૂરના ગામડેથી વધારેલ સર્વ હરિભક્તો મહાપુરુષો આજે વ્યાસ પૂર્ણિમા નિમિત્તે આજે ભજન સત્સંગનો યોગ, ગુરુ દર્શનનો યોગ આપણને જે પ્રાપ્ત થયું છે આપણું સૌભાગ્ય છે કે આવી પવિત્ર જગ્યા ઉપર આપણને મહાપુરુષોના ચરણનું પૂજન કરવા મળે, ગુરુ દર્શન થાય અને જેટલી ચરણમાં તાકાત છે ને એટલી સાહેબ બીજો કોઈ તાકાત નથી. જે જે ગુરુ ચરણ નું પૂજન કરે એનું સાહેબ 100% જન્મ મરણ મટે ને ગુરુ પદ પંકજ પૂજતા સબુદ લોક પૂજાય, શિવ વિનંતી શારદા એ તો ગુરુ તણા જશ ગાય. અને 40માં પણ કહેવામાં આવ્યું છે, શ્રી ગુરુ ચરણ સરો રત નિજ મન મુકુર સુધારી પરમ રઘુવીર વિલંબ સજોદાયક ફલચારી બુદ્ધિહીન તनु જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોય હરવું કલે ચિંતા. તમારા વિકારોનું નિકંદન થઈ જાય, ક્ષય થઈ જાય. ફક્ત ને ફક્ત જો તમે ગુરુ ચરણને સ્પર્શ કરો ને સાહેબ, તો સાહેબ યાદ રાખવાનું, સલ્યાની અહલ્યા થાય ને અને પાપી જેસર જેવા પીર થઈને પૂજાય ખાલી ગુરુ ચરણ સ્પર્શ કરત હોય. ખાલી ગુરુ ચરણ ને તમે ભૂલે ચૂકે તો અડી દો તોય તમારો બેડો પાર થઈ જાય. એક વખતના માટે તમે જો એક મહાત્મા 68 તીરથની જાત્રાએ નીકળેલા અને પેલા સાધનોની સગવડ લઈ હેડીને જવું પડે. થોડો ઈકો ઓછો કરજો પહેલા. હેડીને જવું પડે ને તમે જુઓ તો મહાત્માને એવો નેમ કે જે ગોમની અંદર ભગત હોય એના ઘરનો જ પ્રસાદ લી, અને ભગતે જેવો પાછો એ 68 તીરથની જાત્રા કરેલી હોય, 4 ધામની જાત્રા કરેલી હોય, એના ઘરનો પ્રસાદ શોભાય ને કે શોભાય. તમે જુઓ તો ભાઈ મહાત્મા તાળો આથમવાનો ટાઈમ થયો એટલે મહાત્માએ પૂછ્યું કોઈ ભગતનું ઘર છે ભાઈ? એટલે ગામમાં બેઠેલા હતા, તમે જુઓ તેરસ અને પૂનમના વચલા ઓગણી કરી હતી, આ બાજુ તો આ બાજુ તને એક ભગત બાપરા સાદા ભોરા અમારા અમૃત બાપા જેવા પવિત્ર સંત સતના માથે એક મીંડું થાય એટલે એનો સંત કહેવાય. જે સત્ય વસ્તુની પારખ કરી લે એને 100% સાહેબ ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય ને. એટલે મહાત્મા તમે જો તે બાજુ જ્યાં અને મહાત્મા તમે જો તો જ્યાં ખાટલો પાથર્યો, ગોદરું નાખ્યું, ચા પાણી કરાયો, બાપુએ જો ચા હાથમાં લીધો ને રાગે રહીને બાપુએ પૂછ્યું કે ભાઈ તમે ભગત તો છો પણ તમે 4 ધામની યાત્રા કરી છે ને કે તમારા ઘરનું પોણી મારા માટે તો હરામ કહેવાય. ભગત ભોળિયો હતો સાહેબ, ગતિને જાણતો, ગતિ મતીને જે જાણે એ 100% વૈકુંઠ જાય ને. અને એ વખતના માટે તમે જુઓ તો મહાત્માએ કહી દીધું કે આ બાપુ મેં તો 68 ને 64 ફરી વળ્યો. બાપજીએ ચા પી લીધો, પ્રસાદ લઈ લીધો, કારણ કે એના હૃદયમાં એવો ભાવ હતો કે બીજો ચાહે તો કોઈ હેરાન કરશે, ભલે હું જૂઠું બોલું છું તો જૂઠું, પણ મારા ઘરનો પ્રસાદ લેશે સંતો 100% મારો હોનાનો નોળિયો થાય ને. એજી તારા ઓગળિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે બાપ. કેમ આવ્યો છે એમ ન પૂછતો, કારણ કે આવા સૈના માટે એક પ્રતીક છે, નિશાન છે. એજી તારા દાળા દેખીને કોઈ આવે ને તો એના આવકારો મીઠો. તને જોઈ નહીં આવતો તારા હવળા તાળા જોઈ ના આવે. તારા પાસે પરમાત્માએ કંઈક આપ્યું છે એના માટે આવે છે. અહંકાર ના કરતો, તેરા તુજકો અર્પણ ક્યાં લગે મેરા. એ સદગુરુ મહારાજ આ તો તારું છે ને હું તને અર્પણ કરું છું, આમાં મારું કશું છે? આપણે તો આયા તા મહેમાન થઈને ધણી થઈને બેઠા છીએ. આ માર ખાવાનું કારણ બીજું કોઈ છે જ નહીં. પેલા
હતા જેવા મહેમાન થઈને આયા છીએ અને હું થયા છીએ આ ધણી થયા છે એ નાટક ખબર છે પેલા ધણી પણ છોડી દો શરીરે તમારું નહીં યાદ કરી લેજો સાહેબ એ તન હે વિસ્કી બેરણી સદગુરુ અમૃત કી ખાન શીશ દીએ સદગુરુ મળે તોય સસ્તા ઝાડ માથું વાલે જો સદગુરુ મળતા હોય ને એક લગારે વાળ ના કરતા લોબા થઈ જજો લોબા પૂર્વના યોગે આપણને આવી મળ્યું છે મહાપુરુષો કે છે આ તો કોઈ પૂર્વનો યોગ હોય પૂર્વનું પુન હોય તાણે તમને સદગુરુ મળે નકર કારણ આ તો તમે જુઓ તો ઈતેડી જેવા હોય ઈતેડી જેવા દૂધની ફેક્ટરીના જોરીની બેહની અડોળમાં રે ગાયની અડોળમાં રે આજુબાજુ બધા દૂધ છે પણ આ રે ઈતેડી જેવા ઈવન પૂછો કે આમ તો મને દૂધનો હવાદ આવ્યો છે તો આ રાહુ કી ના ઘણા ગુરુના જોડી રે અંગાજી ઠેલા લઈ ફરે પણ તો હે ગુરુનો અવાજ ના આવે ને એનું એક જ કારણ છે આ રાહી જોરી પણ લોહી પીવું છે આ લોહી પીવું ને દૂધનો અવાજ ના આવે બાપ સંત કેવો હોય સાહેબ નિર્વાળ તમે જુઓ આ અમારું રામ રમકડું સાહેબ મારે તો કાકા ગુરુ થાય છે સાહેબ આ પવિત્ર ઉપર આ ભૂમિ ઉપર તો મારે એમના આમંત્રણ ના હોય તોય મારે અવાય પણ કર્મ સંજોગે મારો થોડો સમયનો અભાવ હોય છે તોય બાપુને મેં કીધું મને 10 વાગે બાપુ રજા આપજો કે તમને રજા મેં 100% આલી છું પણ તમને એક એવા સાહેબ સુરવીરનું દર્શન કરાવીએ અમે તમને એવા દાનવીરનું દર્શન કરાવીએ મેં કીધું બાપુ કોણ કે સિદ્ધપુરની સરકાર કીધું મોદી સરકાર જોઈ પણ આ સિદ્ધપુર સરકાર પહેલી વખત જોઈ એની વાણીમાં દમ છે સાહેબ ધન છે એમની જનતાને અને ધન છે એમના પરિવારને અને ધન છે સાહેબ એમની કમાણીને સાહેબ નકર ભૂવા હોય ને વેણમાં તો શીખ્યા હોય હાલ તો ના શીખેલ્યા પણ આ ભુવા નહીં આ તો પ્રગટ સંત છે સાહેબ એવો વલિયો પુરુષ છે અને જલારામ બાપાનો અવતાર કેવો હોય તો એ કહી શકાય કેવી તેની ખુમારી છે સાહેબ ફરી જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે એમનો ઉદાવો થાય તમે વિચાર તો કરો સાહેબ એમને એક સુંદર એક વાત કરી કે તમારે 3 જણ નમો ને તો કોઈના બાપને તમારે નમવું પડે માતા પિતા અને ત્રીજા ગુરુ તમે નમી દો ને બેડો પાર થઈ જાય સાહેબ પણ આપણે હલેલ છીએ હલેલ આપણી ટેવ પડી છે તમે જુઓ તમે કૂતરાને કોકડી મારો તો કૂતરું નાહી જાય ઘરે બોલો તો ખરા હા અને બલિયારાને કોકડી મારો તો રે કે જતું રે અને મધપુરાને મારો તો સમજાય શકે નહીં સમજાતું યાર હે આ સંત તમે જુઓ તો ભલે જૂઠું બોલ્યો પણ તમે જુઓ તો પ્રસાદ લઈ લીધો અને ઓટકારો ખાધો ને પછી હાથ જોડીને કીધું બાપુ હું તો 68 તીરથ તો ઠીક છે પણ મારા ગામમાં મંદિર છે એ કોઈ દર જો નહીં અને બાપુ તમે જુઓ તો એવો શ્રાપ આપવા મળ્યા અભી मैं तेरे को भस्म कर देता हूँ अभी तेरे को खलास कर देता है કે જે કરવું એ હવારે કરજો પણ તારે ઠરો મારો ગૃહસ્થીનો ધર્મ છે મારા વગણથી કોઈ જલપાન કર્યા સિવાય જાય અને હરિહર કર્યા સિવાય જાય તો મારા મા બાપને મારા ગુરુને ગાર લાગે સાહેબ એ ગમે એવું પાપ લાગશે ભોગવવા તૈયાર છું પણ મારા વગણથી તમને ભૂખ્યા તો ના જ ઊંઘવા દઉં અમને ઊંઘ ના આવે 68 તીરથની જાત્રા કરેલી ઊંઘ ના આવે પાહો મયરે ભગત હુઈ ગયો બાપરો ગોરિયો તૈયાર અમારા અમૃત બાપા જેવો આ કે તું તાર જે હરા પાલન અરે કશો હતો ને અમે આ દેહ કોઈનો રે નથી રહેવાનો નથી તો મરી જવાની બીકે શું છે બા પણ પેલા મહાત્માને ઊંઘ ના આવે બાર ખાટલો નાખેલો ઊંઘ ના આવે પાહો મયરે એટલામાં રાતી 12 વાગ્યા અને તમે જો એક કાળી ભમર ગાય આવી અને ભગતના ઓગણામાં આરોટીને તમે જુઓ તો કાળી ગાય ધોરી થઈ ગઈ બા પેલો ભગત જોઈ પેલા સંત જોઈ રહ્યા કે મારું બેટું આ ચમત્કાર કેવો અલે તનનો કે મનનો તો પરચો ના બતાવે તો આ ગુરુ સિદ્ધ કરવા આના આજ દેહે તમને પરમાત્માની પ્રતીતિ કરાવી દે સાહેબ આના આજ દેહે તમને પરમાત્મા નક્કી કરાવી દે એવા સદગુરુ છે સાહેબ
થોડી વાર મહાત્મા જાગ્યા અને ફરીને બીજી કાંઈ તમે જુઓ તો કાળી ભમર જેવી આવી, એ પણ આ ભગતના ઓગણા મારોટી અને એ પણ દોડી થઈને જતી રહી. તો અમને રવાનું ને કે આ હોય એવું શું છે? કબીર સાહેબ ને એક બહુ સુંદર વાત કરી છે, એક અચંપા એસા ડીઠા कुएं में लग गई आग, कादव कीचड़ सब जल गया नो मछिया हो गई. साहब भला देखो न लोगो, ये नाव में नदिया મહાત્માને નહારવાનું ફેલા. એટલામાં તમે જુઓ તો આકાશમાંથી ત્રીજી ગાય આવી, એ પણ કાળી ભમર, અને તમે જુઓ તો આમ કરીને આરોટી અને એકદમ સફેદ થઈ અને આમ નેકરવા જઈને તમે જુઓ તો મહાત્મા આડા ઉભા થઈ ગયા કે તમે ગમે તે હો પણ મને એ સમજાતું નહીં, આ તમારો ત્રીજો નંબર છે. જે ગાય કાળી આવે છે અને દોરી થઈને જાય છે, મને કયો તો ખરા આનું રહસ્ય શું છે? તાણે તમે જુઓ તો પેલી ગાયનો વાચા આવી કે ભગત આ જેના ઓગણામાં અમે આરોટીએ છે ને એ બ્રહ્મ પુરુષ છે, ભગત છે, સંત છે. એના ઓગણામાં પાપી પણ પાવન થવા માટે આવે છે. એ અમે પ્રત્યક્ષ નક્કી કર્યું. પણ કે તમે કારો છો ને ધોરો થવાનું કારણ તમે છો કોણ? કે હું ગંગા જમના અને સરસ્વતી છીએ. અમારામાં આખું જગત તમે જો તો પાપ ધોવા આવે છે, એટલે અમે કારો મેષ થઈ જઈએ છે. અને કોઈ આવો અમૃત બાપા જેવો સંત હોય, ભક્ત હોય, એના ઓગણામાં આરોટીને અમે પાપ ધોઈને જતો રહી છે. કૃષ્ણ કનૈયા. એમ આપણું પાપ ધોવું તો આવા સંતોના ચરણે આવજો. 100% સાહેબ આપણું કલ્યાણ થઈ જશે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બધા બે હાથ ધર કરી જે નાજ કરશો તો હાથ ધર નહીં કરો તો હવારે બગલમાં બોબલી થાય. બોલો સદગુરુ મહારાજ કી, પૂજ્ય અમૃતરામ બાપુનો